તો ગુજરાતના ઇતિહાસમાં આજે સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 2024થી 2047ના રોડ મેપ દર્શાવતું આ બજેટ છે। ₹3,32,465 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ 31,444 કરોડના વધારા સાથે વર્ષ 2024-25નું આ બજેટ રજૂ કર્યું છે। 11%ના વધારા સાથેના બજેટમાં 2047ના રોડ મેપને દર્શાવવામાં આવ્યો છે। શહેરી વિકાસના ભાગરૂપે નાણાપ્રધાને બજેટમાં નવી 7 મહાનગરપાલિકાની જાહેરાત પણ કરી છે। તો બજેટમાં ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો પર વિશેષ ભાર મૂક્યો હોવાનો દાવો પણ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કર્યો છે। ગુજરાતના વિકાસ માટે જે 4 મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે, આ 4 વર્ગો છે ગરીબ, યુવા, અન્નદાતાઓ અને નારી શક્તિ। આ બજેટમાં 4 વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનોનો વિકાસ કરવા જરૂરી જણાય છે। સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ આવે છે, ઘણા બધા આઈટીના ઉદ્યોગો આવે છે, ફિનટેક હબ જ્યારે આપણું ગિફ્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે। આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે।